એલા ગામમાં આટલું બધું માણા કેમ ભેગું થયું છે? આ આટલી બધી મોટરો આવી ગઈ છે. કોણ આવી ગઈ છે ગામમાં? કોઈ આ તો ફિલ્મનો કોઈક સ્ટાર આવ્યો હોય ને એટલા બધા માણસો ભેગા થયા છે. એને મને ખબર નથી. અને આ શું છે? એલા આ જેઠાલાલ જેવું દેખાતું લાગે. હા હા, એલા જેઠાલાલ તો મારો ભાઈબંધ છે, સડિયો ભાઈબંધ. એટલે અમે તો નિશાળમાં હારે ભણતા હતા. લાય જેઠાલાલ ને બોલાવું, લાય જેઠાલાલ ને બોલાવું. ઓય જેઠાલાલ, લાય બોલાવ. આ હમુકા નથી જોતો? એ જેઠાલાલ, ભૂરા કાકા, એ ઓલા આપણે નિશાળે નહોતા, નાના હતા ને હારે ભણતા. ઓલા સાહેબ હાટું વાયડે ડોડા લેવા જતા, ખબર છે? એ જેઠાલાલ, ઓલા મોઈ દાંડી રમતા ઈ, એ ઓલી ગસી રમતા, ભીતીઓ ને ગસી રમતા ઈ. હા હવે ઓળખો જો, ભૂરા કાકા. મારો બેટો જોઈડો, મને જોઈ. વાહ ભાઈ વાહ. એ આવું છું, એ જેઠા આવું છું. લાઈજ જીમ વાળા ભાઈ ફોન કરું. જીમ વાળા ભાઈ ને ભગાઈ એ જાણ તો કરી દીધી છે, પણ આપણે જીમ વાળા ભાઈ ફોન તો કરી જોઈએ કેમ છે. નમસ્કાર સર, હું ફૂડુ ફિટનેસ સેન્ટર માંથી બોલી રહ્યો છું. હાલો એ ફાલતુ જીમ વાળા ભાઈ બોલો છો? ફાલતુ જીમ વાળા ભાઈ વજન ઉતારવા માંગો છો? એ પણ મારી માથે ક્યાં કોઈ વજન મૂક્યો છે એવો બધો કે વજન હું ઉતારું ભાઈ? અરે એમ નહીં સર, તમારા શરીરનું વજન ઓછું કરવા માંગો છો? એમ નહીં, પણ અમારે ક્યાં રેવા ખોયડા કે ઘરમાં ખાવા ધાન છે તો અમે વજન ઉતારી? અમે ભૂખની બારે છે ભાઈ. કાંઈક ખાવાનું કાંઈક કરી દે ને તો વજન વધે, કાંઈક ખાવાનું કરી દે તો વજન વધે. અમે અહીં ભૂખમાં ભયડા લઈશી, કાંઈક વજન વધે એવું કરી દે, કાંઈક ખાવાનું કરી દે, પેલા ખાવા પીવાનું ગોઠવી દે. અહીંયા એની મને ખાવા પૂરું મળતું નથી, વજન વધતું નથી. બસ વજન ઉતારવા હાટુ આ જીમમાં ફોન કર્યો તો મારા દીકરા આવડું બોલવા માંડ્યા. અરે સાહેબ, એલા પણ સાહેબ તમે કરો માં, સાહેબ કરો માં. અમને બધી ખબર પડે છે, અમે હાવ ગામડાના ગોગા જેવા નથી. તમે ડાયરેક્ટ કોઈને અકલ મઠા ન કહી શકો ને, એટલે સાહેબ કયો. હા, અમને બધી ખબર પડે છે. તમે સાહેબ કરતા હોય ને, તમે ડાયરેક્ટ કોઈને મોઢે કહી ન હગો અકલ મઠા એમ, એટલે તમે સાહેબ કરતા હોય. સાહેબ કેમાં તારે જીમ નું હોય ડાયરેક્ટ કેમાં? એવું કોણે કીધું? અમારા કરશન કાકાએ કીધું. અમારા ગામમાં હોશિયાર અમારા કરશન કાકા છે. અમારા કરશન કાકાએ કીધું છે બહુ જાજુ સાહેબ કરતા હોય ને એ ડાયરેક્ટ મોઢે આપણને કોઈ અકલ મઠા ન કહી શકે, એટલે કે સાહેબ કરતા હોય. અમારા હોશિયાર અમારા કરશન કાકા છે. અમારા કરશન કાકા મજા કરે છે. એમ નહીં, ધંધો શું કરે એમ કહો? હા તો એમ સીધું કે નહીં શું કામ કરે છે? અમારા કરશન કાકા છે ને બધાને ધંધે લગાડવાનું કામ કરે છે. વ્યાજવા પૈસા આપે, પછી કોકના વ્યાજવા લે હોતા, પછી એને બૂસ મારી દે. આ કરશન કાકા બધા અમારે એવું કામ કરે છે. આ બધાને ધંધે લગાડવાનું કામ કરે છે અને આખા ગામને ગોટે ચડાવે. સારું, તો તમારા ઘરમાં કોઈને વજન વધારે નથી એમ છે ને? કોને છે વધારે? એનો ઉતારી નાખી, એનું કઈક કરીએ. અમારા ભેંસના પાડાનો. તમારે વજન જ ઉતારવું હોય તો અમારા ભેંસના પાડાનું ઉતાર નાખો. દુનિયામાં ક્યાંથી આવા માણસો આવે છે? સાલો સવારમાં ભટકાઈ ગયો, મોણીમાં ભટકાઈ ગયો, આજનો ધંધો ફેલ થઈ જાય. એટલે ભાઈ આ તો ભગાએ કીધું તું કે તમને કાકા સાયકલ ઉપાડીને ફરો છો ને તો તમને જીમ નું નક્કી કરી દો, એટલે ભાઈ તમે ફોન કર્યો. બાકી મારે નથી આવું જીમમાં. જા ભાઈ, હું સાયકલ માથે લઈને ફરીશ ને જીમ જેવો જ અમને થઈ જાય. જો નથી આવું રેવા દે. આ તો ભગાએ કીધું એટલે ફોન કર્યો. બાકી આ બધા ફોન કરવાની કાંઈ જરૂર નથી. આપણે આ મીંદડીને બસુલિયાને દૂધ પાય અને ગામ આખામાં હે ને હવારના પોરમાં સાયકલ ખંભે લઈને ફરીને એટલે જીમ જેવું જ થઈ જાય. હાલો હવે મીંદડીને બસુલિયા હાટું ભગવો અમને દૂધ લઈને આવશે ને પછી આપણું થઈ જાય ને, હવે મીંદડીને બસુલિયાનું થઈ જાય.